જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 14મા અધ્યાયના લગભગ 6ઠા શ્લોકથી ભગવાને ત્રણેય ગુણોના સ્વરૂપની, પછી ગુણો છે એ વિજયી બને છે અને બાંધી દે છે, એ બધી વાત કરીએ. ત્યાર પછી સત્વગુણના વૃત્તિઓની, અને સત્વગુણની વૃત્તિઓ વધી જાય ત્યારે રજોગુણની, તમોગુણની વૃત્તિઓ વધી ત્યારે ભગવાને 15મા શ્લોકમાં 14મા શ્લોકમાં એવું કીધું કે જ્યારે સત્વગુણ વધી જાય અને એવે વખતે આકસ્મિક કોઈ પણ કારણોસર જ્યારે સત્વગુણ વધી જાય ને એવે વખતે જો કોઈ માણસને પોતે મનુષ્ય દેહધારી મનુષ્ય જો પોતાનો દેહ છોડી દે, એટલે કે એનું મૃત્યુ થાય, તો ઉત્તમ કર્મ કરનારાઓના લોકમાં એ સ્થાન પામે છે. એ પછી આજીવન ગમે તેવું જીવન જીવો હોય, રજોગુણી હોય, તમોગુણી, પણ સત્વગુણ વધ્યો હોય એ વખતે જો એ મૃત્યુ, આપણે ઘણી વખત કહેતા હોઈએ ને કે ભાઈ એ તો મકર સંક્રાંતિએ મૃત્યુ પામ્યા છે, એટલે એમને તો બધું લઈને ગયા છે, પુણ્ય લઈને સાથે, એને તો બધું માફ થઈ ગયું. એમ સત્વગુણ વધ્યું હોય ત્યારે બાકીનું બધું માફ થઈ જાય છે અને ઉત્તમ કર્મો કરનારાઓના લોકને પ્રાપ્ત કરે છે. હવે ભગવાન 15મા શ્લોકમાં રજસ અને તમસ વધેલા હોય અને ત્યારે જો કોઈ મૃત્યુ પામે તો એમની શું સ્થિતિ થાય છે? 15મા શ્લોકની પહેલી લીટીમાં રજસની વાત કરી અને બીજી લીટીમાં ભગવાને તમસની વાત કરી. ભગવાન એમનું વર્ણન કરતા કહે છે કે રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગીષુ જાયતે તથા પ્રલીનસ્તમસી તમસી મૂઢયોનિષુ જાયતે. રજસી, રજોગુણ વધતા, રજોગુણ વધેલો હોય અથવા રજોગુણ વધતા, પ્રલયમ ગત્વા, મૃત્યુ પામીને, કોઈ પણ પ્રાણીમાં જ્યારે રજોગુણ વધે અને ત્યારે જો મૃત્યુ પામે તો કર્મસંગીષુ જાયતે, કર્મસંગી મનુષ્ય યોનિમાં જાયતે એટલે જન્મ લે છે. જેને કર્મ સાથે સંગ છે તેવો કયો યોનિ છે? તો કે મનુષ્ય યોનિ. જન્મે છે ત્યારથી ચાલુ કરીને પોતાના મૃત્યુ સુધી એ કર્મ જ કરે છે, કર્મ સાથે જ સંગાથ છે એમને, એટલે કર્મસંગીનું સંગીશું કીધું ભગવાને. રજોગુણ વધતા મૃત્યુ પામીને પ્રાણી કર્મસંગી મનુષ્ય યોનિમાં જન્મ લે છે. તથા તેમજ તે જ પ્રમાણે પ્રલીનઃ, તમસી, તમસી એટલે તમોગુણ વધતા, તમોગુણ વધ્યો હોય ત્યારે પ્રલીનઃ, પ્રલીનઃ એટલે મૃત્યુ પામે તો, જો કોઈ પ્રાણી મૃત્યુ પામે તો તમસી, તમોગુણ વધેલો હોય ત્યારે પ્રલીનઃ, મરણ પામેલો માણસ મૂઢ યોનિષુ જાયતે, મૂઢ યોનિમાં જન્મ લે છે અથવા જન્મે છે. ભગવાને પહેલી લીટીમાં રજસી એટલે કે રજોગુણ વધ્યો હોય ત્યારે જો કોઈ માણસ મૃત્યુ પામે, એટલે કે એમણે આખી જિંદગી કદાચ એવું બન્યું હોય કે એ સત્વગુણી હોય, બહુ સારું સારું જ એમણે શુભ કર્મો કર્યા હોય સત્વગુણી, અથવા તો એવું બન્યું હોય કે આખી જિંદગી એ તમોગુણી હોય. હવે ગુણનો ગમે ત્યારે વધઘટ તો થવાની જ છે, આપણે આગળ પણ જોયું છે. હવે એવો સમય આવ્યો છે કે એનામાં રજોગુણ વધેલો છે અને રજોગુણની જે વૃત્તિઓ છે, કઈ કઈ વૃત્તિઓ છે? તો કે લોભ છે, પ્રવૃત્તિ છે, અશાંતિ છે, નવા નવા કર્મો, નવા નવા કર્મોનો શુભારંભ છે, સ્પૃહા છે, આવી બધી વૃત્તિઓ વધેલી હોય અને કોઈ કારણોસર જો એવે સમયે માણસ મૃત્યુ પામે, પોતાનો દેહ છોડી દે, તો કર્મોને આસક્તિ રાખવા વાળી જે યોનિ છે એ મનુષ્ય યોનિમાં એ વ્યક્તિ જન્મ લે છે. હવે જેમણે આજીવન શુભ કર્મો કર્યા છે, માની લો કે કોઈ આજીવન શુભ કર્મો કર્યા છે અને એ મનુષ્ય અહીંયા શું થાય છે, ફરી પાછો એ મનુષ્ય ક્યાં જન્મ લે છે? તો કે મનુષ્ય યોનિમાં જન્મ લે છે. હવે જેમણે આજીવન શુભ કર્મ કર્યા છે, સારા આચરણો કર્યા છે, એવા વ્યક્તિઓ શું કરે છે? આ યોનિમાં જ્યારે જન્મે છે ને
ત્યારે પણ એ ફરી પાછા શુભ કર્મોની જ શરૂઆત કરશે અને સારા આચરણોની જ શરૂઆત કરશે, ભલે પાછા કર્મસંગીમાં મનુષ્ય યોનિમાં જન્મ્યા હોય. હવે એ જ રીતે કોઈ સાધારણ જીવવાવાળો હોય અને એ ફરીથી પાછો મનુષ્ય યોનિમાં આવ્યો, શુભ કર્મવાળો હોય, પછી કોઈ સાધારણ જીવન જીવવાવાળો, અને ફરીથી વ્યક્તિ પાછો મનુષ્ય યોનિમાં આવીને એનું શું થાય છે તો કે કોઈ પદાર્થ છે, વ્યક્તિ છે, કોઈ ક્રિયા છે, એ બધાની અંદર કેવો થશે? આસક્તિવાળો જ થઈ જશે. શું કામ? કેમ કે એ સાધારણ જીવન જીવો છે, એમણે આજીવન પોતાના જીવનકાળ દરમિયાન પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિ કે એમની અંદર જ એમણે રસ રાખ્યો છે, એટલે એવા સ્વભાવનો થશે. અને માની લ્યો કે કોઈ વ્યક્તિ કામનાઓ, ક્રોધી છે, કામ, ક્રોધ, લોભ, આવો કોઈ વ્યક્તિ છે, એ મૃત્યુ પામે છે. અને એ મૃત્યુ પામ્યો હોય એ વ્યક્તિ, માની લ્યો કે રજસ એનામાં વધી ગયું હોય, રજસ ગુણ વધી ગયો હોય, રજોગુણ, અને એ કામ ક્રોધ વાળો વ્યક્તિ મૃત્યુ પામે તો એ ફરી મનુષ્ય યોનિમાં જન્મીને કેવા પ્રાપ્ત કરે છે? તો કે એ પ્રાપ્ત શું કરે છે? તો કે એ મનુષ્ય અવતાર તો પ્રાપ્ત કરે છે, પણ એ આસુરી સંપત્તિ વાળો બને છે. 16મા અધ્યાયમાં ભગવાન જે દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન કરવાના છે, એ આસુરી સંપત્તિ વાળો છે. ટૂંકમાં કહેવાનો મતલબ ભગવાનનો એ છે કે અત્યારે તમે ગમે તેવું જીવો છો, તમારા અંતિમ સમયે તમારો જ્યારે દેહ છૂટી, તમારો આત્મા દેહને છોડીને જઈ રહ્યો છે, ત્યારે જો તમે સત્વગુણી હશો, રજોગુણી, તમારામાં સત્વગુણ વધેલો હોય, રજોગુણ, તમે આખી જિંદગી સત્વગુણમાં જીવા છો, રજોગુણમાં જીવા છો કે તમોગુણમાં જીવા છો, પણ જ્યારે તમારો આત્મા દેહ છોડીને જઈ રહ્યો છે ત્યારે સત્વગુણી હશે તો ત્રણેય ગુણવાળા જે જીવા છે એને મનુષ્ય યોનિ જ મળશે. ક્યારે? જો એ મૃત્યુ સમયે રજોગુણ વધેલો હોય તો. પણ જેને આજીવન સત્વગુણમાં જીવા છે એવા વ્યક્તિઓ શુભ કર્મ કરવાવાળો થશે. સાધારણ જીવન જીવો છે એ પદાર્થ, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિને પ્રેમ કરવાવાળો, આસક્તિવાળો થશે. અને કામ, ક્રોધ જેવા સ્વભાવમાં જીવો છે એ આસુરી સંપત્તિવાળો થશે, એવું કહેવા માંગે છે. હવે ત્રણમાંથી ગમે તે મૃત્યુ પામે, રજોગુણ વખતે ત્રણમાંથી ગમે, અને પછી ગમે તેવું એ ચાલુ કરે પોતાનું જીવન છે, એ શુભ કર્મો વાળું કરે અથવા પ્રવૃત્તિમાં આસક્તિ વાળું કરે કે આસુરી સંપત્તિ વાળું, પણ ત્રણેયની અંદર એક ગુણ સામાન્ય રહે છે. અને એ ગુણ કયો છે? તો કે ભગવત પ્રદત્ત વિવેક ત્રણેયમાં હોય છે. ભગવાને જે વિવેક આપ્યો છે, સારું શું છે, ખરાબ શું છે, સત શું છે, અસત શું છે, કર્તવ્ય શું, અકર્તવ્ય, આ ભગવદ પ્રત વિવેક ત્રણેયની અંદર રહે છે. રજોગુણ વધતા જે માણસ મૃત્યુ પામે છે એમની અંદર આ ભગવદ પ્રત વિવેક છે. અને ભગવદ પ્રત વિવેક હોવાને કારણે શું થશે? તો કે સત્સંગ છે, સ્વાધ્યાય છે, આ વગેરેને ધારણ કરી અને એ સંસારથી છૂટવા માગે ને તો છૂટી શકે છે. એમના વિવેકને કારણે એ ભગવત પ્રાપ્તિનો અધિકારી પણ બની શકે છે. ભગવાન એવું કહેવા માંગે છે. ભગવાને 15મા અધ્યાયના બીજા શ્લોકમાં વાત કરી કે જો કોઈ વ્યક્તિના અંદર તમોગુણના વૃત્તિઓ વધેલી હોય, એટલે કે તમોગુણ વધ્યો હોય, ત્યારે પ્રલીન, જો પોતાનો દેહ છોડે તો મૂઢ યોનિ શું જાય તે, એ વ્યક્તિ મૂઢ યોનિમાં જન્મ લે છે. હવે મૂઢ યોનિમાં જન્મ લે છે એટલે ભગવાન કહેવા શું માંગે કે ભાઈ માની લ્યો કે અંતકાળે કોઈ પણ કારણોસર, કારણ કયું છે કંઈ નહીં, આકસ્મિક કોઈ પણ કારણોસર માની લ્યો કે એનામાં તમોગુણ વધી ગયો. એટલે તમોગુણના લક્ષણ ક્યાં ક્યાં છે? તો કે પ્રમાદ છે, બીજું મોહ છે, ત્રીજું અસ્વચ્છતા એટલે કે અપ્રકાશ છે, વિવેકનો નાશ છે, નિદ્રા છે, અનાવશ્યક નિદ્રા છે. આ વૃત્તિઓ વધી ગઈ હોય અને એવા વખતે કોઈ માણસ છે એ મૃત્યુ પામે તો પછી એમનું શું થાય છે? તો કે એવું જો માણસ હોય ને એમનું મૃત્યુ પામે તો એ મૂઢ યોનિમાં જાય છે. એ જ્યારે દેહ છોડે છે ત્યારે એ બીજો દેહ છે મૂઢ,
તો મૂઢ યોનિમાં જાય તો એ કેવી કેવી યોનિઓમાં, તો કે પશુ છે, પક્ષી છે, પ્રાણીઓ છે, કીટક છે, પતંગ છે, વૃક્ષ છે, લતા છે, આવી બધી યોનિઓમાં એ જન્મ લે છે. હવે આ મૂઢ યોનિમાં જન્મ લે છે. હવે આ બધાની અંદર મૂઢતા વધતા ઓછા પ્રમાણમાં હોય છે. દાખલા તરીકે વૃક્ષો અને લતાઓની અંદર મૂઢતા વધારે હોય છે. એમની દ્રષ્ટિએ પશુ અને પક્ષીઓમાં મૂઢતા છે ઓછી છે. હવે જો સારા કામ કરવા વાળો માણસ હોય, માની લ્યો કે સારા કામ કરવા વાળો માણસ છે, અંત સમયે એમની અંદર તમસ વૃત્તિ વધી ગઈ, તમો ગુણની વૃત્તિઓ પ્રવેશી ગઈ. દાખલા તરીકે પ્રમાદ, મોહ, અપ્રકાશ, અનાવશ્યક નિદ્રા, આ બધું માની લ્યો કે વધી ગયું, તો શું થાય? હવે તમો ગુણ વધ્યા છે એવે વખતે સારા કર્મ કરવા વાળા એમાંનો માનો એક આવી ગયો એના અંદર. દાખલા તરીકે ભરત મુનિની અંદર આખી જિંદગી એમણે તપશ્ચર્યાને સારા કામ કર્યા અને આશ્રમમાં આવેલા હરણ બાળની અંદર એમનો જીવમાં મોહ જાગ્યો. તો મોહ છે એ તમો ગુણનું લક્ષણ છે. તમો ગુણ વધી ગયો છે અને એવા સમયે ભરત મુનિનો આત્મા છે એને દેહ છોડે છે. એટલે હવે ભરત મુનિનો બીજો જન્મ ક્યાં થાય છે? તો કે હરણની અંદર જ થાય છે. પણ એને આખી જિંદગી સારા કામ કર્યા હતા કે નહીં? એટલે એ મૂઢ યોનિની અંદર પણ સારા જ કામ કરશે. એટલા માટે જો એ હરણીને જ પેટે જન્મ લીધો હોવા છતાં ભરત મુનિ હરણના એની માતાને છોડી દે છે, એમની સાથે નથી રહેતા. એ આ લીલા પાંદડા પણ નથી ખાતા, જો એ સૂકા પાંદડા જ ખાય છે. હરણના રૂપમાં રહેલા ભરત મુનિ માતાને છોડી દે છે, સૂકા પાંદડા આરોગે છે. આ વસ્તુ શું બતાવે છે કે આગલા ભવનું જે કાંઈ ભાથું એમણે બાંધ્યું છે એ સલામત રહેશે. એ ભલે ગમે તે યોનિને પ્રાપ્ત કરે, પણ આગલા ભવના એના જે સિદ્ધાંતો છે, કર્મના સિદ્ધાંતો, કર્મ કરવાના, એ એમના સલામત રહેશે. આમ સરસ મજાનું ભગવાને પહેલા 14મા શ્લોકમાં એવી વાત કરી કે જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે જો કોઈ માણસ દેહ છોડે તો શું થશે? તો કે ઉત્તમ કર્મ કરનારના લોકને પ્રાપ્ત કરશે. હવે રજોગુણ વધ્યો હોય ત્યારે દેહ છોડશે તો શું કરશે? તો એ પાછા મનુષ્ય યોનિમાં જશે. સારો વ્યક્તિ રજોગુણ વધ્યો ત્યારે દેહ છોડશે તો પાછા સારા કર્મોમાં જોઈન્ટ થશે. સાધારણ વ્યક્તિ હશે તો એ મોહ, આ જે વ્યક્તિ, પરિસ્થિતિ, પદાર્થ, ચીજ એમની અંદર આસક્તિ રાખશે. કામ ક્રોધી વ્યક્તિમાં રજોગુણ વધ્યો હોય ને જો એ પોતાનું જીવન છોડશે તો એ કેવો થશે? તો એ આસુરી સંપત્તિ વાળો થશે. હવે તમો ગુણની અંદર જો વધારો થયો અને એવા સમયે કોઈ વ્યક્તિ પોતાનો દેહ છોડે તો એ મૂઢ યોનિમાં જશે. પશુ, પક્ષી, પ્રાણી, કીટક, વૃક્ષ, લતા, પહાડ, આ તે બધી યોનિમાં જશે. એ વધતા ઓછા પ્રમાણે, ન્યૂનાધિક પ્રમાણમાં આ મૂઢતા હોઈ શકે. અને પણ જો આખી જિંદગી જેમણે સારા જ કર્મો કર્યા છે, ભલે મૂઢ યોનિમાં ગયો હોય, એમ છતાં પણ શું થશે? તો કે એ પોતાની મૂઢતાને દૂર કરી અને આગલા ભવનું એ પોતે યાદ રાખી અને પોતે વર્તન કરશે. આ ભરત મુનિનું ઉત્તમ ઉદાહરણ છે. આમ સરસ મજાનો શ્લોક કે રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગીષુ જાયતે તથા પ્રલીનઃ તમસી મૂઢ યોનિષુ જાયતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.